વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 125મી મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પશ્ચિમ વિધાનસભામાં 125 જગ્યાએ કરાયેલા આયોજનમાં 125થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 125માં મન કી બાત કાર્યક્રમને લઈ સુરત પશ્ચિમ વિધાનસભામાં માજી કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી દ્વારા 125 જગ્યા પર મન કી બાત કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં 125થી વધુ લોકો હાજર રહ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં બનતી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા મન કી બાત કાર્યક્રમમાં ભાર મૂક્યો હોવાનું જણાવાયું હતું. 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં આજે તેહુરા આશ્રમ, હિન્દુસ્તાની મોલ્લો, રામનગર મુકામે ઉપસ્થિત થયા છે. વિશ્વ નેતા, હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતનો કાર્યક્રમ સાંભળવા. આજની વિશેષતા એ છે કે આજે 125મો એપિસોડ છે, એટલે કે 125મો મહિનો છે. આ 125મા એપિસોડમાં 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં 125થી વધુ જગ્યા પર આ કાર્યક્રમ મન કી બાતનો કર્યો છે, અને જેમાં 125થી વધુ સંખ્યા હોય એ પ્રકારનો અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જે પૈકી આપ જોઈ શકો છો, તેહુરા આશ્રમમાં સમગ્ર રામનગરના હિન્દુસ્તાની મોલ્લાના સિંધી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, અને આ કાર્યક્રમ સુપેરે પાર પડાયો છે. અને આદરણીય પ્રધાનમંત્રી જે મોદી સાહેબ જે વાત કરે છે કે હિન્દુસ્તાનની અંદર અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ જિલ્લામાં જે આપણા લોકોમાં પડેલું કૌશલ્ય, ટેલેન્ટ, જે શક્તિ પડી છે, એને આપણા સુધી પહોંચાડવાની આ મન કી બાતમાં આપણને સાંભળવાની તક મળે છે.